શિક્ષકને કોર્ટ દ્વારા ફટકારાઈ આજીવન કેદની સજા। ઝાલોદના હેતા ટ્યુશન ક્લાસના શિક્ષકને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી। વર્ષ 2022માં ટ્યુશન ક્લાસમાં જતી સગીરાને બાથરૂમ જતી વખતે અશ્લીલ વિડીયો બનાવી ડરાવી વારંવાર ક્લાસમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ત્યારે સગીરાને 4 માસનો ગર્ભ રહી જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। શિક્ષક નૈનેશ ભુરજી ડામોર જે રહેવાસી બિયામાળીને સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદ અંતિમ શ્વાસ સુધી તેમજ 1 લાખનો રોકડ દંડ ફટકારવામાં આવ્યો। ત્યારે ભોગ બનનાર સગીરાને 2 લાખ રોકડ ચૂકવવા સરકારી વકીલ ટીનાબેન સોનીની ધારદાર રજૂઆત બાદ કોર્ટ દ્વારા હુકમ કરાયો। સગીરાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સા વધતા જતા હોય અને સમાજમાં દાખલો બેસે તે માટે સેશન્સ કોર્ટ દ્વારા તેમના જજ CK ચૌહાણ દ્વારા આ ચુકાદો જાહેર કરાતા કોર્ટ રૂમમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો। નમસ્તે, જય શિયારામ। આજકાલ 18 વર્ષથી ઓછી વયની બાળકો સાથે છેડતી અને અપકૃતિના કિસ્સાઓ વધતા જાય છે અને તેવો જ એક કિસ્સો આપણા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં બનેલો, જે બાબતની ફરિયાદ એક ભોગ બનનાર દ્વારા આરોપી નૈનેશભાઈ ભુરજીભાઈ ડામોર, બિયામાળી, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદની સામે નોંધાવવામાં આવેલી અને એ ભોગ બનનાર છે એમને જે ફરિયાદ આપેલી એમાં એવું જણાવેલું કે આ જે આરોપી છે એ હેતા ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા અને તેમના ક્લાસીસમાં જ્યારે તે ટ્યુશન ક્લાસીસ ભણવા માટે જતી હતી ત્યારે તેના અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને ટ્યુશન ક્લાસીસના જ છેલ્લા રૂમમાં જઈ અને ભોગ બનનાર સાથે તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કૃત્ય કરેલું અને તેના કારણે ભોગ બનનાર અને ગર્ભ પણ રહી ગયેલું। તે બાબતની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ કરી અને આરોપી સામે આરોપી નૈનેશ ભુરજી ડામોર સામે પૂરતો પુરાવા હોય નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું। સદર કેસમાં પુરાવો પ્રોસિક્યુશન તરફે લેખિત પુરાવા, મૌખિક પુરાવા, વૈજ્ઞાનિક પુરાવો તથા ઇલેક્ટ્રોનિક પુરાવો રજૂ કરવામાં આવેલું અને સદર કેસ એડિશનલ સ્પેશિયલ જજ CK ચૌહાણ સાહેબની કોર્ટમાં ચાલી ગયેલો અને તેમાં પડેલ પુરાવાઓને આધારે અને દલીલોને ધ્યાનમાં રાખીને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ CK ચૌહાણ સાહેબે આરોપી નૈનેશભાઈ ભુરજીભાઈ ડામોરને આજીવન કેદની સજા અંતિમ શ્વાસ સુધીની તથા 1 લાખ રૂપિયાનો દંડ કરેલ છે તથા વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનારને વળતર પેટે રૂપિયા 2 લાખ ચૂકવવાનો હુકમ કરેલ છે।